બોલે છે, ભગવાન શિવજી આપની વંદના કરું છું, આપને હું પગે પુત્ર ગણેશજીને હું યાદ કરું છું. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરાની અંદર ગણેશ આપણા માટે પ્રથમ છે. ગણેશ વગર આપણું કોઈ કાર્ય નથી. આપણા દરેકના ઘરમાં ભગવાન ગણેશજીની પૂજા છે. અન્ય દેવતાઓ ઘરમાં કદાચ ન હોઈ શકે, પણ ભગવાન ગણેશજી તો આપણા ઘરમાં બિરાજતા જ હોય છે. રોજ સવારમાં આપણે ઉઠીને ભગવાન ગણેશને યાદ કરીએ છીએ. ગણેશજીને યાદ કરવા જોઈએ. વિઘ્ન હરનારા છે, આપણું મંગલ કરનારા છે, કાર્યને સફળ કરનારા ગણેશ ભગવાન છે. ગણેશજીનો બહુ જ મહિમા છે. ગણેશ ભગવાનથી કોઈ વંચિત ન રહેવું. કોઈ પણ કાર્ય પ્રારંભે, યાત્રા પ્રારંભે, પ્રવાસ પ્રારંભે ભગવાન ગણેશને ખૂબ હૃદયથી યાદ કરો. ભગવાન શિવના પુત્ર છે ભગવાન ગણેશજી. તેથી ભગવાન વ્યાસે પણ મહાદેવની કથા કહેવી છે, પણ ભગવાન ગણેશજીની તો વંદના કરી છે. જગત પિતા શિવ, જગત માતા ભવાનીની વંદના કરે છે. એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે રોજ 12 જ્યોતિર્લિંગના નામ લેવા, અને ઘણા ભાઈઓ બહેનોને 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર કંઠસ્થ પણ હતો. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે, એવી રીતે ગણેશજી પણ 12 છે. ભગવાન ગણેશજી કેટલા છે? 12. 12 ગણેશ સ્તોત્ર છે, જે સંકટને હરનાર છે અને મનોકામના પૂર્ણ કરનાર છે. ઘણી વાર કથામાં કહ્યું છે કે અન્ય સ્તોત્ર આપણને કંઠસ્થ ન થાય, કાંઈ વાંધો નહીં, પણ જ્યોતિર્લિંગના 12 નામ, 12 જ્યોતિર્લિંગ અને 12 ભગવાન ગણેશ, આ બંને કંઠસ્થ કરો. થઈ શકે આપણાથી, શું ન થઈ શકે? આપણે ભણેલા ગણેલા માણસ છીએ. ઠીક છે, મોટી ઉંમરના માણસો એ ન કરી શકે, તેના માટે એક વાત અલગ છે. પણ જે હજી નાની ઉંમરના છે તેમને તો આ 2 સ્તોત્ર કંઠસ્થ કરવા. એક 12 જ્યોતિર્લિંગ, પહેલા જોઈને કરવાનું, અને પછી ધીમે ધીમે કંઠસ્થ થઈ જાય. બહુ સુંદર સ્તોત્ર છે. આ સ્તોત્ર છે નારદ પુરાણ, સંકટ નાશન સ્તોત્ર. આ સ્તોત્ર નારદ પુરાણનો છે. અનેક ભાઈઓ બહેનોને મેં જોયા છે રોજ આ સ્તોત્રનો પાઠ કરે, જેની અંદર 12 ગણેશ છે. ગઈકાલનું લેસન આપણું 12 જ્યોતિર્લિંગનું, આજનું લેસન આપણે આ 12 ભગવાન ગણેશ. 7 દિવસના 7 નિયમો લેવો આપણે, એટલે એટલું તો કથા દરમિયાન આપણે કરતા થઈ જઈએ. અને થઈ શકે છે. આ દુનિયામાં બધાને 24 કલાક મળે છે, 25મી કલાક કોઈને નથી મળે. 24 કલાકનો કેવી રીતે આ ઉપયોગ કરવો, આપણે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એ આપણને ખબર પડવી જોઈએ. સવારમાં ઉઠીએ ને સાંજ પડે કેટલી કલાક સૂવું, કેટલી કલાક નાવું, અને કેટલી કલાક ખાવું, અને કેટલી કલાક પંચાયતમાં ન હોય તો પણ પંચાયત કરવી. ઘણા લોકો પંચાયતમાં હોય નહીં, પણ પંચાયત બહુ કરતા હોય. ન પંચાયતનો સભ્ય હોય, ન પંચાયતમાં તેનું કઈ ચાલતું હોય, પણ ગામ આખાની. આપણા ગામની વાત નથી, હું તો ખાલી આમ જ કહું છું, આમજાની વાત નથી, આપણા ગામની કોઈ વાત જ નહીં. આ તો ખાલી આકાશવાણી. પ્રણમ્યમ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયકમ. નમન કરું છું, મસ્તક ઝુકાવે. પ્રણમ્ય એટલે પ્રણામ કરવા, શીર્ષા એટલે મસ્તક ઝુકાવવું. દેવમ ગૌરી પુત્ર, ભગવાન ગણેશજી મારી વંદનાનો સ્વીકાર કરો. સુંદર સ્તોત્ર છે, તમે પાઠ તો કરજો. આમાં કહ્યું 6 મહિના જે પાઠ કરે ને, 6 મહિનામાં તેના જેટલા કાર્યો હોય એ બધા ધીરે ધીરે કાર્યો પૂર્ણ થવા લાગે. મહાત્મમાં કહ્યું આ સ્તોત્રની અંદર રોજ એકાદો સ્તોત્ર તો આપણે લેશું જ ત્યાં, ભાવ સે ઓર આદર કે સાથ. પ્રણમ્યં શીર્ષાદેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસં સ્મરેમિ નિત્યં આયુઃ કામાર્થસિદ્ધયે. આયુ કામના પૂર્ણ કરે અને સિદ્ધિઓ ના આપે. સિદ્ધિઓ એટલે આગવી બુદ્ધિ.
સિદ્ધિ એટલે એવું તમે ન સમજો કે સિદ્ધિ એટલે કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દઈએ, ફૂંક મારીને કોઈને કાગડો બનાવી દઈએ. માણસને કાગડા બનાવવાની જરૂર નથી, માણસ કાગડા જેવો જ હોય, એમને કાગડો બનાવવાની જરૂર નથી. એટલે આને આપણે સિદ્ધિ નથી કહેતા. સિદ્ધિ એને કહે છે કે આગવી બુદ્ધિ. જીવનમાં મારે શું કરવું જોઈએ, મારી પાસે જીવનના કેટલા વર્ષો રહ્યા છે, અત્યારે હું 10 વર્ષનો છું તો 15 વર્ષ પછી મારે શું કરવાનું છે, 20 વર્ષ પછી મારે શું કરવાનું છે, હું 50 વર્ષનો થઈશ ત્યારે હું કેવો દેખાતો હોઈશ, એ સમય મારે કઈ રીતનું મારું જીવન હોવું જોઈએ. આગવી બુદ્ધિ. આવી રીતે જ કરવું જોઈએ, આવી રીતે ન જ કરાય, એને સિદ્ધિ કહેવાય છે. સિદ્ધિ એટલે કોઈ જાદુ નહીં. તેથી સિદ્ધિ શબ્દ આવતો એવું ન સમજો કે સિદ્ધિ એટલે આમ કોઈના પર હાથ મૂકે ને આમ ભગવાનના દર્શન થઈ જાય ને આમ નજર કરે એટલે લોટરી લાગી જાય, ઇનામ લાગી જાય. એવી સિદ્ધિની વાત નથી. સિદ્ધિ એટલે દિવ્ય બુદ્ધિ, દિવ્ય દ્રષ્ટિ અને સિદ્ધિ કહી છે. તો પ્રથમ કોણ છે? વક્રતુંડમ. વક્રતુંડ પ્રથમમ વક્રતુંડ. પ્રથમં વક્રતુંડં ચ એકદંતમ દ્વિતીયકં તૃતીયં કૃષ્ણ પિંગાક્ષ ગજવક્ત્રં ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષ્ટકં નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકં એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનં દ્વાદશેતાनि નામાની ત્રિસંધ્યઃ પઠેન્ ન ચ વિઘ્ન ભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરં વિદ્યાર્થી લભતે ધનાર્થે લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રં મોક્ષાર્થી લભતે ગતિં જપે ગણપતિ સ્તોત્રં ષડવીરવાસે ફલં લભે સંવત્સરેણ સિદ્ધિશ્ચ લભતે નાત્ર સંશયઃ અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત્ ગણેશસ્ય પ્રસાદતઃ ગણેશસ્ય પ્રસાદતઃ. શ્રી નારદ પુરાણ સંકટનાશન ગણસ્તોત્રમ. થઈ શકે તો જે ભણેલા હોય તેના માટે આ સ્તોત્ર બહુ લાભ કરતા છે. વિદ્યાર્થી કોઈ સ્તોત્ર બોલે તો વિદ્યાર્થી લભતે વિદ્યા, એને વિદ્યા મળે. ધન વગરનો માણસ કોઈ બોલે તો ધન નિર્ધન કો દેત સદાહી.
પુત્ર વગરનો કોઈ માણસ પાઠ કરે તો પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદતી હોય. આવા સ્તોત્રોનો મહાત્મ્ય હોય છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શંકર ભગવાનને અને માતા ભવાનીની વંદના કરી. જગતના માતા પિતા છે. આપણે રોજ બોલીએ તમે છે માતા, એ કોના માટે બોલીએ છીએ? ભગવાન શિવ માટે તો બોલીએ છીએ ને. ભલે કોઈ પણ દેવી દેવતાઓની સામે બોલી શકાય છે, એવો કોઈ વિરોધ નથી કરતો, પણ વાત સમજાવવાનો પ્રયાસ કરું છું. આ ખરેખર ભગવાન શિવ માટે બોલાનું છે, મહાદેવ માટે બોલાનું છે. આપ રામની સામે, કૃષ્ણની સામે, દેવી દેવતાઓની સામે બોલી શકો છો,